સ્વચ્છતા વિશે વાત કરવાની છે તે કે સ્વચ્છતા એટલે શું તે કે રોજે રોજ નાહવાનું, ધોયેલા કપડાં પહેરવાના, નખ કાપવાના, શૌચાલય જઈએ ત્યારે આવીને સાબુથી હાથ ધોવાના, જમવાની હજી વાર હોય, જમવા બેસવાનું હોય તો સાબુથી હાથ ધોવાના, બરાબર, અને ધોયેલા કપડાં પહેરવાના, પછી બ્રશ કરવાનું, પછી માથામાં તેલ નાખવાનું, હા બરાબર. આ આપણી સ્વચ્છતા થઈ. આપણા ઘરની આજુબાજુ કચરો નહીં કરવાનો, બરાબર, અને આંગણામાં આપણી બહાર ડેલીની બહાર એમ આપણે કચરો કરવાનો નહીં. એ આપણી સ્વચ્છતા છે, બરાબર. તો હું એક એકને ઊભા કરું છું. આપણા શરીરને સ્વચ્છ રાખવું હોય તો શું કરવાનું? ઊભા થાવ નવ્યાબેન. સરસ. શેનથી? હાલો ધ્રુવી. આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવાનું? નાવાનું. સરસ. રોજે રોજ હો ને? હાલો આરવી. આપણા શરીરને સ્વચ્છ રાખવું હોય તો શું કરવાનું? પીછી કરવાની. સરસ. હાલો હરદેવ. આપણા શરીરને સ્વચ્છ રાખવું હોય તો શું કરવાનું? ઊભો થઈને બોલ. પીછી કરવાની, બરાબર ને? સરસ. બે જાઓ. બ્રશ કરવાનું, નખ કાપવાના. હો હાલો બેન નિયતિ. આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવાનું? નાવાનું. પછી અહીંયા આનું શું કરવાનું? સરસ. હાલો નક્ષ. આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવાનું? સરસ. પછી જમવાની વાર હોય ત્યારે હાથ ધોવાના સાબુથી. હા હાલો ઊભા થાવ બેન પ્રિયા. આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવાનું? તેલ નાખવાનું માથામાં રોજે રોજ, વ્યવસ્થિત માથું ધોવાનું, ઓળવાનું, નખ કાપવાના, અને બ્રશ કરવાનું. આ બધી આપણી શરીરની સ્વચ્છતા છે, હે ને? તો તમને સ્વચ્છતા વિશે ખબર પડી? સરસ. લ્યો.